સુરતના તાતીથૈયામાં પુત્રના મોહમાં એક દંપતી ભાન ભૂલી ગયું હતું અને આ ભાન ભૂલવામાં આ દંપતી પાડોશીના બાળકનું અપહરણ કરીને બિહાર તરફ ભાગી છૂટ્યું હતું. આખરે આ દંપતીને શોધી કાઢવામાં આવ્યા છે. સુરતના તાતીથૈયામાં એક એવી ઘટના બની કે પોલીસની ઊંઘ હરામ કરી નાખી, કેમ કે માસૂમ બાળકના અપહરણનો મામલો સામે આવ્યો છે. જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી હતી. અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેક બિહાર સુધી તપાસ લંબાવતા બાળકી સુરક્ષિત મળી આવી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે એક દંપતીએ પોતાના બાળકને પાડોશમાં રહેતા દંપતીને લઈ ગયા બાદ 3 કલાકથી પરત આવ્યા નથી અને અમારા બાળકનું અપહરણ થયાનું જણાવી કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કડોદરા પીઆઈ શાહે આખી ઘટનાને ગંભીરતાથી લઈ બારડોલી ડિવિઝનના ડીવાયએસપી રાઠોડ સહિત જિલ્લા પોલીસને તાત્કાલિક જાણ કરી અને જિલ્લા પોલીસની ટીમ પણ હરકતમાં આવી. કડોદરાના તાતીથૈયા વિસ્તારમાં જ્યાંથી બાળકી ગુમ થઈ ત્યાંથી તપાસ શરૂ કરી. અલગ અલગ ટીમો કામે લાગી અને પહેલા એક સીસીટીવી પોલીસના હાથે લાગ્યા, જેમાં એક યુવક અને યુવતી બાળકને લઈ રિક્ષામાં બેસતા જોવા મળ્યા. આ સીસીટીવી ફૂટેજમાં ભોગ બનનાર દંપતીએ ઓળખી બતાવ્યા હતા, જે તેમના પાડોશી હતા. એક ટીમ સુરત રેલવે સ્ટેશન પર તો બીજી ટીમ ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી અને એક ટીમ આરોપીના વતન બિહાર રવાના કરાઈ. આખી ઘટના પર સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સતત અપડેટ લઈ રહ્યા હતા અને ત્યારે બિહારથી સમાચાર આવ્યા કે કડોદરાથી ભાગેલું દંપતી બિહાર બાળકી સાથે છે, જેથી કડોદરા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી બાળકનું અપહરણ કરીને ભાગેલ કપલને બિહારથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ અપહરણ કરાયેલા બાળકને તેના ઓરિજિનલ વાલીને સોંપવામાં આવ્યું હતું. ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથૈયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ. જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય, તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે. પરંતુ ત્યારબાદ 2-3 કલાક સુધી જે આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ, જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવીને આ જે કુંદનપુરી અને મોની દેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તેમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ, જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ, જેથી તેમને આ જે બનાવ છે એની એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ, જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક્ટ કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ, જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ, જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મોની દેવી આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતીથૈયાથી સુરત સિટી બાજુ ગયા છે, જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ, ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા, જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે, જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપહૃત બાળકી છે
તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ. पहले से सर इन लोगों के पास बच्चा था या नहीं था आरोपी के पास? આ જો આરોપી છે કુંદનપુરી મોનીદેવી, એ લોકોના લગ્નને 6-7 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી, એટલે છોકરો નથી એની લાલચમાં જ આજે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદીબેન, એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા.